નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 13/7/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। અને હજી સુધી જો અમારી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવા જ સમાચારો જાણવા માટે અમારી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે અમારી આ ચેનલમાં તમને રોજે રોજ આવા જ નવા વિડીયો જોવા મળવાના છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં પણ અંત સુધી બન્યા રહેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએ વધારા સમાચારની અપડેટ્સ વિશે। તો 8મા પગાર પંચનો અહેવાલ પણ હજુ બાકી છે। પરિણામે કેન્દ્ર સરકારના કર્મચારીઓમાં ડીએ વધારા અંગે ઘણી ચર્ચા ચાલી રહી છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલયના લેબર બ્યુરોએ એક નવો અહેવાલ બહાર પાડ્યો છે, જેનો ડીએ વધારો નક્કી કરતી વખતે વિચારણા કરવામાં આવે છે। તો ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 0.9 પોઈન્ટનો વધારો થયો છે। તો ડીએ ગણતરી માટે આ આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ખાસ કરીને 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે હાલમાં જે જુલાઈ મહિનાથી ડીએમાં વધારો થવાનો છે, તો તેને લઈને પણ ઘણી અટકળો ચાલી રહી છે। તો હાલમાં શ્રમ અને રોજગાર મંત્રાલયનો જે લેબર બ્યુરો છે તેના દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, તો જેનો ડીએ વધારો નક્કી કરતી વખતે ખાસ કરીને ઉપયોગ થાય છે। તો ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 0.9 પોઈન્ટનો વધારો પણ થયો છે। તો ડીએ ગણતરી માટે આ આંકડો છે, એટલે કે એઆઈસીપીઆઈનો જે આંકડો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ત્યારબાદ વાત કરીએ તો આ ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે ડીએ વધારો ગણતરી માટેનું સૂત્ર। તો એપ્રિલ મહિનાના એઆઈસીપીઆઈ ડેટા અનુસાર ડીએમાં ઓછામાં ઓછો 3%નો વધારો શક્ય છે। તો હવે મે મહિનાના આંકડા બહાર આવ્યા છે, તેથી તેમાં ફેરફાર માટે બહુ ઓછો અવકાશ છે। તો માર્ચની તુલનામાં એઆઈસીપીઆઈ એપ્રિલમાં 0.8 પોઈન્ટ વધીને 149.90 થયો હતો। તો એપ્રિલમાં આ આંકડો 148.50 અને જાન્યુઆરીમાં 148.60 હતો। તો એ નોંધવું યોગ્ય છે કે મે 2026માં વાર્ષિક ફુગાવો વધીને 4.74% થયો હતો। તો ડીએની ગણતરી કરતી વખતે આ આંકડા છે તે ધ્યાનમાં લેવામાં આવે છે દોસ્તો। તો ખાસ કરીને જે એપ્રિલ મહિનાનો એઆઈસીપીઆઈનો ડેટા આવી ગયો, તેને આધારે આ વખતે ડીએમાં ઓછામાં ઓછો 3%નો વધારો શક્ય માનવામાં આવે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો એઆઈસીપીઆઈ ડીએ ગણતરીને કેવી રીતે અસર કરી શકે છે। તો 7મા નાણાં પંચના નિયમો અનુસાર જુલાઈ મહિનાના ડીએની ગણતરી માટે એઆઈસીપીઆઈ આંકડો ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે। તો ખાસ કરીને 7મા પગાર પંચના જે નિયમો છે તે અનુસાર જુલાઈ મહિનાનો ડીએ ગણતરી માટે જે એઆઈસીપીઆઈનો આંકડો છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દોસ્તો। તો આ ડીએ ગણતરી માટેના સૂત્રની વાત કરીએ તો ડીએ બરાબર છેલ્લા 12 મહિનાના એઆઈસીપીઆઈ ગયા મહિનાનો સરેરાશ ગુણ્યા 2.88 માઇનસ 2.41 ભાગ્યા 261.41 ગુણ્યા 100 માઇનસ વર્તમાન ડીએની ટકાવારી। તો જો આપણે આ ગણતરી જોઈએ તો તે 3.72% હોઈ શકે છે। તો ત્યારબાદ વાત કરીએ તો ગઈ વખતે 2%નો વધારો થયો હતો। તો કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2026 માટે 2% ડીએ વધારાની જાહેરાત કરી હતી। તો આનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ 58%થી વધીને 60% થઈ ગયો છે। જોકે જો આ વખતે ડીએમાં 3%નો વધારો કરવામાં આવે
તો તે 63% સુધી પહોંચી શકે છે. તો એ નોંધવું જોઈએ કે કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર ડીએમાં વધારો કરે છે. તો પહેલો ડીએ વધારો હોળીની આસપાસ જાહેર કરવામાં આવે છે અને જુલાઈમાં ડીએ વધારો સામાન્ય રીતે દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી એક માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.